નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ પેપર 10. શરૂઆત કરીએ. 55 નંબરનો ક્વેશ્ચન. કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન માતૃભાષામાં વહીવટ શરૂ થાય? વિકલ્પ એ સાચો જવાબ રહેશે, બાબુભાઈ પટેલના સમયગાળા દરમિયાન. કાયદાની નજરમાં સૌ સરખા એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે? તો અનુચ્છેદ 14માં જણાવેલ છે, એટલે કે વિકલ્પ સી સાચો જવાબ રહેશે. ભૂરી ક્રાંતિ શેના ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે? ભૂરી ક્રાંતિ મત્સ્ય ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. ભારતીય બંધારણ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? ભારતીય બંધારણ કુલ 22 ભાગમાં વહેંચાયેલું છે. કૃષિ મહોત્સવ ક્યારથી યોજાય છે? કૃષિ મહોત્સવ 2005થી યોજાય છે, એટલે કે વિકલ્પ ડી સાચો જવાબ રહેશે. અભયમ એપ કયા મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવેલ છે? તો અભયમ એપ ઉપરના ત્રણેય, એટલે કે મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ અને મહિલા આયોગ, આ ત્રણેય વિભાગ દ્વારા અભયમ એપ વિકસાવેલ છે. જેલીફિશ શાની જાત છે? જેલીફિશ એક માછલીની જાત છે. બે અક્ષાંશ વૃત્ત વચ્ચે અંતર આશરે કેટલા કિલોમીટરનું હોય છે? બે અક્ષાંશ વૃત્ત વચ્ચે અંતર આશરે 111 કિલોમીટરનું હોય છે. આસામમાં આવેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે? તો કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વિકલ્પ બી સાચો જવાબ રહેશે, એટલે કે ગેંડા, જંગલી ભેંસ અને હરણ માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન છે. નીચે દર્શાવેલ કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે છે? કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે છે? તમે વિડીયો સ્ટોપ કરીને વિચારી શકો છો જવાબ. સાચો જવાબ રહેશે વિકલ્પ ડી, એટલે કે કંડલાથી સાપુતારા સુધીનું અંતર સૌથી વધારે છે. 66મા નંબરનો ક્વેશ્ચન. સોનેટ ભણકાર કઈ નદી ઉપર લખાયું છે? સોનેટ ભણકાર કઈ નદી ઉપર લખાયેલું છે? નર્મદા નદી ઉપર લખાયેલું છે, એટલે કે વિકલ્પ ડી સાચો જવાબ રહેશે. નીચેનામાંથી કયા પાકને પાણીની સૌથી વધારે જરૂર પડે છે? કયા પાકને? તો શેરડીના પાકને પાણીની સૌથી વધારે જરૂર પડે છે. કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે? કયા રસાયણના ઉત્પાદનમાં? તો સોડા એસ રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે. ઓગણસિત્તેર નંબરનો ક્વેશ્ચન. ચતુર્દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે છે? તો ચતુર્દિશામાં અગ્નિ ખૂણો કઈ તરફ આવે છે? વિકલ્પ ડી સાચો જવાબ રહેશે, પૂર્વ અને દક્ષિણની મધ્ય. 70મા નંબરનો ક્વેશ્ચન. જંગલી પેદાશ અને તેમાંથી બનેલી વસ્તુના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી? ચાર ઓપ્શન આપેલા છે, કઈ જોડ સાચી નથી? 70મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ટીમરૂ, તો બોક્સ. આજે વિકલ્પ એ સાચો જવાબ રહેશે. 71 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ ખનિજ માટે ગુજરાત સમગ્ર એશિયામાં મોખરે છે? સમગ્ર એશિયામાં મોખરે છે કઈ ખનિજ માટે? તો વિકલ્પ બી સાચો જવાબ રહેશે, ફ્લોરોસ્પાન. ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલ છે? ઉકાઈ બંધ તાપી જિલ્લામાં આવેલ છે, એટલે કે વિકલ્પ એ સાચો જવાબ રહેશે. જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? તે અભિનય કળા ક્ષેત્રમાં જાણીતું છે, એટલે કે વિકલ્પ ડી સાચો જવાબ રહેશે. 74 નંબરનો ક્વેશ્ચન. પ્રાતઃકાળમાં કયો રાગ ગવાય છે? પ્રાતઃકાળમાં 4 રાગ આપેલા છે, કયો રાગ ગવાય છે? તો વિકલ્પ એ સાચો જવાબ રહેશે, રાગ ભૈરવ રાગ ગવાય છે. સિદ્ધરાજ જયસિંહનો જન્મ કયા સ્થળે થયો હતો? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, પાલનપુરમાં થયો હતો. આગળનો ક્વેશ્ચન. ગાંધીજીએ 1942માં હિંદ છોડો આંદોલન વખતે કયો નારો આપ્યો? હિંદ છોડો આંદોલન વખતે ગાંધીજીએ
કરો યા મરો નારો આપ્યો હતો? 77મા નંબરનો ક્વેશ્ચન, કરમુંડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? કરમુંડા તાલુકો તાપી જિલ્લામાં આવેલ છે. કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી? કયા યુગમાં? 78મા ક્વેશ્ચનમાં વિકલ્પ બી સાચો જવાબ રહેશે. વૈદિક યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી. સામાજિક ન્યાય સમિતિમાં સભ્ય સંખ્યા અને મુદત કેટલી હોય છે? સામાજિક ન્યાય સમિતિમાં સભ્ય સંખ્યા અને મુદત કેટલી હોય છે? વિકલ્પ બી સાચો જવાબ રહેશે. 5 સભ્ય હોય છે અને 5 વર્ષની મુદત હોય છે. નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? વિકલ્પ એ સરોજિની નાયડુ. હ્યુએન-ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા? હ્યુએન-ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા? 4 ઓપ્શન આપેલા છે. વિડીયો સ્ટોપ કરીને વિચારી શકો છો. હ્યુએન-ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા? વિકલ્પ એ સાચો જવાબ રહેશે. 629 થી 645 ઈસવીસન 629 થી 645. ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદના વિશે વર્ણન કરવામાં આવ્યું છે? કયા ભાગમાં? તો ભાગ 3માં સંસદના વિશે વર્ણન કરવામાં આવ્યું છે. રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? આયોજન પંચના અધ્યક્ષ રાજ્યના કોણ હોય છે? વિકલ્પ સી મુખ્યમંત્રી. સંત સવૈયાનાથનું સ્થાનક ક્યાં આવેલું છે? સંત સવૈયાનાથનું સ્થાનક સી વિકલ્પ સી ઝાંઝરટામાં આવેલું છે. 85મા નંબરનો ક્વેશ્ચનનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. દૂધધારા ડેરી કયા જિલ્લામાં આવેલ છે? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.